કેશોદમાં એક સગીરા ઉપર બે નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને ગણતરીના જ કલાકોમાં બે નરાધમોની અટકાયત કરી લેવામાં આવી. એસટીએસસી સેલના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી અને ગત 1 જુલાઈના રોજ આ ઘટના બની ત્યારે સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક નરાધમે સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યો ત્યારે બીજો મદદગારીમાં સાથે રહ્યો ત્યારે બંને આરોપી, જેમાં આરોપી હનીફ સીડા અને આયુષ બુરબાન, બંને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી પોક્સો દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે અને બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ દાખલ થયા બાદ બંને આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 1/7/25 રોજ કલાક 2:30 વાગે મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમ ઉપર દાખલ કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા. આ દરમિયાન બે આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ સીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ સીડા બળાત્કાર કરે છે અને આ સમય દરમિયાન જે અન્ય આરોપી છે આયુષભાઈ આસમભાઈ બુરબાન તે આ ગુનાની મદદગારીમાં સાથે રહે છે. આ પ્રકારે જે ફરિયાદી છે તેમના દીકરી પર રેપ કરવામાં આવે છે અને આ બનાવના આરોપીઓ બંનેને અત્યારે હાલ પોલીસે અટક કરી લીધા છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ.